નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ, બોલો અંબે માત કી જય। મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, માં દુર્ગાની આરાધના કરવાના પવિત્ર, પાવન અને મંગલકારી અવસર એટલે નવરાત્રિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। માં અંબે આપ સૌની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે અને તમારા જીવનની બધી જ તકલીફો હરી લે એ પ્રાર્થના સાથે આજના વિડીયોને શરૂ કરીએ છીએ। મિત્રો, મોટાભાગના ઘરોમાં મા દુર્ગાના કોઈના કોઈ સ્વરૂપને કુળદેવી તરીકે પૂજા કરવામાં આવે છે। એવામાં જો કોઈ વ્યક્તિ મા દુર્ગાના 9 સ્વરૂપોની આ કથાને નિત્ય નિયમથી સાંભળે છે તો તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે। અકાળ મૃત્યુ, અણધારી આવી પડતી મુશ્કેલીઓ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે। દેવી માની કૃપા ભક્તો પર હંમેશા માટે બની રહે છે। તો મિત્રો, આજે અમે તમને સંભળાવીશું મા દુર્ગાના 9 સ્વરૂપોની દુર્લભ અને પૌરાણિક કથા અને મહિમા। તો મિત્રો, મા દુર્ગાની કથાને તમે શ્રદ્ધા અને વિશ્વાસથી શાંત મનથી જરૂર સાંભળજો। જો તમે આ પવિત્ર કથાને સાંભળી રહ્યા છો તો અંત સુધી જરૂર સાંભળજો, તો જ તેનું તમને સંપૂર્ણ ફળ મળશે। આ કથાને અડધી મૂકીને તમારી કુળદેવીનું અપમાન ન કરતા। તો મિત્રો, માતાના ચરણોનું ધ્યાન કરીને હવે આ કથાનું રસપાન કરીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરી શેર પણ કરી દેજો, તથા જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો પણ જરૂર કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં જય મા અંબે અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી મા અંબે અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર નિરંતર બની રહે। મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના પ્રથમ દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની કથા અને મહિમા। શૈલપુત્રી શબ્દમાં શૈલનો અર્થ છે પર્વત અને પુત્રીનો અર્થ છે પુત્રી, એટલે કે પર્વતની પુત્રી। માતા શૈલપુત્રીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો હતો અને તેથી તેમનું નામ શૈલપુત્રી પડ્યું। તેઓ માતા પાર્વતીનું પણ સ્વરૂપ છે। માતા શૈલપુત્રીના પૂર્વજન્મની કથા સતી અને શિવજી સાથે સંબંધિત છે। કથાઓ અનુસાર માતા શૈલપુત્રી પહેલાં તેમના પૂર્વજન્મમાં સતી તરીકે જન્મ્યા હતા। સતી પ્રજાપતિ દક્ષના પુત્રી હતા। સતીના વિવાહ ભગવાન શિવ સાથે થયા હતા અને તેઓ શિવજીની પત્ની તરીકે રહેતા હતા। સતીના પિતા દક્ષ પ્રજાપતિ શિવજીને પસંદ નહોતા કરતા અને શિવજીનું વારંવાર અપમાન કરતા હતા। એક સમયે દક્ષ પ્રજાપતિએ ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું, જેમાં બધા દેવતાઓ અને જાણીતા લોકોનું આમંત્રણ હતું, પરંતુ દક્ષે શિવજીને આમંત્રણ આપ્યું નહોતું। સતી આ વાતથી ખૂબ જ વ્યથિત થઈ ગયા। તેઓ ભગવાન શિવની વિરુદ્ધ જઈને આ યજ્ઞમાં ગયા। જ્યારે સતી યજ્ઞમાં પહોંચ્યા ત્યારે દક્ષે શિવજીનું સતત અપમાન કર્યું, જે સતી સહન ન કરી શક્યા। તેનાથી આઘાત પામીને સતીએ ખૂબ આક્રોશિત થઈ અને યજ્ઞકુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગ કરી દીધા। સતીના મૃત્યુના સમાચાર સાંભળી ભગવાન શિવે ક્રોધમાં આવીને પ્રજાપતિ દક્ષના યજ્ઞનો નાશ કરી દીધો। સતીના મૃત્યુ પછી ભગવાન શિવ અત્યંત શોકમાં ડૂબી ગયા અને ધ્યાનમાં તલ્લીન થઈ ગયા। શિવજીના શોક અને તપસ્યાના કારણે સમગ્ર જગતમાં અસંતુલન સર્જાયું। સતીના બલિદાન પછી તેઓએ ફરી જન્મ લીધો। બીજા જન્મમાં સતીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો। હિમાલયની પુત્રી બનવાના કારણે આ નવા અવતારને શૈલપુત્રી નામ આપવામાં આવ્યું। માતા શૈલપુત્રીએ નારદ મુનિના પરામર્શથી જાણ્યું કે તેઓ પોતાના આ જીવનમાં ફરી ભગવાન શિવને પોતાના પતિ રૂપે મેળવી શકે છે। આ અંગે કઠોર તપસ્યા શરૂ કરી। માતા શૈલપુત્રીએ કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને આ જન્મમાં પણ તેઓને શિવજી પતિ રૂપે પ્રાપ્ત થયા। માતા શૈલપુત્રી એક ખૂબ જ શાંતિપ્રિય અને શોભાયમાન દેવી છે। તેઓએ સફેદ વસ્ત્ર ધારણ કરેલા હોય છે। એમના મસ્તક પર અર્ધચંદ્ર શોભે છે। તેમની આરાધના કરવાથી ભક્તોને મનની શાંતિ, સંયમ અને ધાર્મિકતા પ્રાપ્ત થાય છે। તેમના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં કમળ છે। તેઓ બળવાન નંદી
પર સવાર છે. માતા શૈલપુત્રીની આરાધનાથી ભક્તોને આત્મવિશ્વાસ, સુખ અને શાંતિ મળે છે. એમની પૂજા કરીને વ્યક્તિ જીવનમાં નવા પ્રારંભ માટે શક્તિ અને દ્રઢતા પ્રાપ્ત કરે છે. માતા શૈલપુત્રી કઠોર તપશ્ચર્યા અને ધૈર્યનું પ્રતીક છે અને તેમના આશીર્વાદથી ભક્તોને આત્મિક શક્તિ, શાંતિ અને સંતુલન મળે છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રદાન થાય છે અને તેઓ સાધકને ભૌતિક અને આધ્યાત્મિક સુખ પ્રદાન કરે છે. હે માતા શૈલપુત્રી, અમારા બધાના દુઃખ દૂર કરજો અને તમારી ભક્તિ કરવાની શક્તિ આપજો. બોલો માતા શૈલપુત્રીની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના બીજા દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના બીજા સ્વરૂપ માતા બ્રહ્મચારિણીની કથા અને મહિમા. બ્રહ્મચારિણીનો અર્થ છે બ્રહ્મ એટલે કે તપસ્વી, અને ચારિણીનો અર્થ છે તે જે આચરણ કરે છે. તેઓ તપસ્વીના રૂપમાં જાણીતા છે અને તેમનું સ્વરૂપ ભક્તિ, તપસ્વી જીવન અને ત્યાગનું પ્રતીક છે. માતા બ્રહ્મચારિણીનું જીવન માતા પાર્વતીના ભૂતકાળના જીવન સાથે સંકળાયેલું છે. કથાઓ અનુસાર તેમના પૂર્વજન્મમાં તેઓ સતી તરીકે પ્રજાપતિ દક્ષની પુત્રી બન્યા હતા. સતી ભગવાન શિવના પ્રત્યે અનન્ય ભક્તિ ધરાવતા હતા અને શિવજી સાથે તેમના વિવાહ પણ થયા હતા. સતીના પિતા દક્ષ પ્રજાપતિ શિવજીને પ્રત્યે અપમાનભાવ ધરાવતા હતા. તેઓ શિવજીને આમંત્રણ આપ્યા વિના એક મહાયજ્ઞનું આયોજન કરે છે. આ અંગે સતી ખૂબ દુઃખી થાય છે અને પોતાના પતિના આઘાતમાં યજ્ઞકુંડમાં કૂદી જાય છે. સતીના બલિદાન પછી શિવજી ખૂબ શોકમાં લીન થાય છે અને ઘોર તપસ્યા શરૂ કરે છે. સતી ફરી જન્મ લે છે શૈલપુત્રી તરીકે, જે પર્વત રાજા હિમાલયની પુત્રી હતા. જ્યારે શૈલપુત્રીને પોતાનો પૂર્વજન્મ યાદ આવે છે ત્યારે તેમણે નક્કી કર્યું કે તેઓ ફરી એકવાર શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરશે. આ નિશ્ચયને સાકાર કરવા માટે તેમણે કઠોર તપસ્યા શરૂ કરી. તેમણે અનેક વર્ષો સુધી ઘોર તપસ્વી જીવન વિતાવ્યું. કથા અનુસાર માતા બ્રહ્મચારિણીએ હજારો વર્ષો સુધી ઘોર તપસ્યા કરી. શરૂઆતમાં તેમણે ફક્ત ફળો અને મૂળ ખાધા, પછી ઘણા વર્ષો સુધી ફક્ત સૂખા પાંદડાઓ પર જીવિત રહ્યા. તપસ્યાના અંતે તેમણે જળ અને આહાર પણ ત્યાગ કરી દીધા અને સંપૂર્ણ નિરાહાર રહેવા લાગ્યા. આ કઠોર તપસ્યાથી તેઓ પરમ પવિત્ર બન્યા અને સમગ્ર બ્રહ્માંડના દેવતાઓ તેમને સન્માન આપવા લાગ્યા. તેમની આ તપસ્યાના પરિણામે ભગવાન શિવજી પ્રસન્ન થયા અને તેઓને તેમની પત્ની રૂપે સ્વીકાર કર્યા. આ રીતે બ્રહ્મચારિણી સ્વરૂપમાં માતા પાર્વતીના ઘોર તપસ્વી સ્વભાવનું દર્શન થાય છે. માતા બ્રહ્મચારિણી ખૂબ શાંતિપ્રિય અને ઘોર તપસ્વી સ્વરૂપ ધરાવે છે. તેઓએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે અને એમના હાથમાં જપમાળા અને કમંડલ છે. આ એક તપસ્વીનું પ્રતીક છે જે દર્શાવે છે કે જીવનમાં ભક્તિ, તપ, ધૈર્ય અને આદર્શ આચરણનો માર્ગ અપનાવવો જોઈએ. માતા બ્રહ્મચારિણીની પૂજા દ્વિતીય નોરતા તિથિએ કરવામાં આવે છે. તેમનો આશીર્વાદ ભક્તોને આત્મવિશ્વાસ, સહનશક્તિ અને ધૈર્ય પ્રદાન કરે છે. એમની પૂજા કરનારા ભક્તો અભય થઈને જીવનના વિઘ્નોનો સામનો કરે છે અને તેમનો જીવન માર્ગ યોગ્ય અને સુખમય બને છે. માતા બ્રહ્મચારિણીનું આ સ્વરૂપ ભક્તોને શાંતિ, સમર્પણ અને સાધના દ્વારા સફળતા પ્રાપ્ત કરાવવાનો માર્ગ દર્શાવે છે. હે માતા બ્રહ્મચારિણી, અમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ આપજો અને નિરંતર તમારી ભક્તિમાં ડૂબેલા રહીએ એવા આશીર્વાદ આપજો. બોલો માતા બ્રહ્મચારિણીની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના ત્રીજા દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની કથા અને મહિમા. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે અને તેમનું સ્વરૂપ શાંતિ, ન્યાય અને ધૈર્યનું પ્રતીક છે. એમના મસ્તક પર અર્ધચંદ્ર શોભે છે અને તેઓનો આકર્ષક સ્વભાવ ભક્તો માટે રક્ષાનું પ્રતીક છે. કથા મુજબ માતા ચંદ્રઘંટા દેવી પાર્વતીનું પરાક્રમી સ્વરૂપ છે. આ કથા તેમના વિવાહ સાથે સંકળાયેલી છે. જ્યારે દેવો અને રાક્ષસો વચ્ચે લડાઈ ચાલી રહી હતી ત્યારે ભગવાન શિવને શક્તિ રૂપે માતા પાર્વતીએ તેમનો સાથ આપવા માટે તપસ્યા કરી.
કથામાં કહેવામાં આવે છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. જ્યારે શિવજી અને પાર્વતીના વિવાહ નક્કી થયા ત્યારે ભગવાન શિવ પોતાના વિવાહ માટે ખૂબ ભયાનક અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા. તેઓના ગળામાં સર્પ, શરીરમાં ભસ્મ અને માથા પર જટા હતી. તેઓની સાથે ભૂત પ્રેતોની ભયાનક સેના હતી. તેમને આ રીતે આવતા જોઈને માતા પાર્વતીના પરિવારજનો તથા અન્ય લોકો ભયભીત થઈ ગયા. માતા પાર્વતીએ ભગવાન શિવને તેમની આ ભયાનક દશામાં જોઈને તેમનું શાંત સ્વરૂપ દેખાડવા માટે પોતાના ચંદ્રઘંટા સ્વરૂપનું આહ્વાન કર્યું. માતા પાર્વતીએ ચંદ્રઘંટા સ્વરૂપ ધારણ કર્યું, જે તેમના પરાક્રમ અને ધૈર્યનું પ્રતીક છે. આ સ્વરૂપમાં તેઓ મહાકાળી જેવા ભયાનક પણ શાંતિપ્રિય સ્વરૂપમાં દેખાય છે. માતા ચંદ્રઘંટાએ શિવજીને વિધિપૂર્વક, શાંતિપૂર્વક વિવાહ માટે તૈયાર કર્યા. આ સ્વરૂપમાં માતા ચંદ્રઘંટાએ વિશ્વમાં શાંતિ અને સુખ સ્થાપવા માટે દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો અને સર્વત્ર ભક્તો પર પોતાની કૃપા વરસાવી. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ ખૂબ જ ભવ્ય છે. તેઓ 10 ભુજાવાળી દેવી છે અને દરેક હાથમાં દૈવી શસ્ત્રો ધરાવે છે, જેમ કે ત્રિશૂલ, ગદા, કમાન, બાણ, કમળ, જપમાળા, કમંડલ વગેરે. તેઓ સિંહ પર સવાર છે, જે બળ અને સત્તાનું પ્રતીક છે. એમના મસ્તક પર અર્ધચંદ્ર શોભે છે, જે એમના નામનો મૂળ અર્થ છે. તેમનું મુખમંડળ સૌમ્ય છે, પરંતુ તેમનું આકર્ષક અને દિવ્ય સ્વરૂપ દુષ્ટ શક્તિઓને નાશ કરવા માટે છે. માતા ચંદ્રઘંટાની પૂજા ભક્તોને અસીમ શાંતિ, આત્મશક્તિ અને સુખ પ્રદાન કરે છે. ભક્તો તેમની કૃપાથી દરેક પ્રકારના ભય અને દુઃખમાંથી મુક્ત થાય છે. એમના આશીર્વાદથી વ્યક્તિને ધૈર્ય, ન્યાય અને સત્કાર્ય માટે પ્રેરણા મળે છે. તેઓની આરાધનાથી દુષ્ટ આત્માઓ અને નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને જીવનમાં શાંતિનો પ્રવાહ વહે છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી ભક્તોના શરીર, મન અને આત્મામાં સમતોલન અને શાંતિ પ્રસ્થાપિત થાય છે અને તેઓ જીવનમાં વિઘ્નોનો સામનો કરવાને લાયક બને છે. હે માતા ચંદ્રઘંટા, અમારા જીવનમાંથી પણ નકારાત્મકતા દૂર કરી સકારાત્મકતા આપજો. બોલો માતા ચંદ્રઘંટાની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના ચોથા દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની કથા અને મહિમા. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડા નવદુર્ગાનું ચોથું સ્વરૂપ છે અને તેઓને આ બ્રહ્માંડના સર્જક માનવામાં આવે છે. કુષ્માંડા શબ્દનો અર્થ છે કુ એટલે નાનો, ઉષ્મા એટલે ઉર્જા અને આંડા એટલે બ્રહ્માંડ. માન્યતા છે કે માતા કુષ્માંડાએ પોતાના હલક્યા હાસ્યથી આખા બ્રહ્માંડની રચના કરી હતી. કથાઓ અનુસાર જ્યારે સમગ્ર બ્રહ્માંડ અંધકારમાં ગરકાવ હતું અને કોઈ જીવન, પ્રકાશ અથવા ઉર્જાનું અસ્તિત્વ નહોતું, ત્યારે માતા કુષ્માંડાએ પોતાના હલક્યા સ્મિત દ્વારા આ બ્રહ્માંડની રચના કરી. તેમની દૈવી શક્તિએ અંધકારમાં પ્રકાશ અને ચેતનાનું સર્જન કર્યું. કહેવામાં આવે છે કે તે સમય કે જ્યારે દરેક દિશા અંધકારમાં ડૂબેલી હતી, ત્યારે માતા કુષ્માંડાએ પોતાના હલક્યા હાસ્યથી આ બ્રહ્માંડનું સર્જન કર્યું. તેમના હલક્યા હાસ્યથી તેજસ્વી ઉર્જાનો પ્રકાશ ફેલાયો અને અનંત બ્રહ્માંડની રચના થઈ. તેઓ આ સૃષ્ટિના આદિરૂપમાં ઓળખાય છે અને તેમની શક્તિએ બ્રહ્માંડને જીવન અને પ્રકાશ આપ્યો. માતા કુષ્માંડા બ્રહ્માંડના સૌપ્રથમ પ્રકટીકરણનું પ્રતીક છે. તેઓ જ પુરુષ અને પ્રકૃતિના પ્રથમ સંયોગ રૂપે ઓળખાય છે. એમના આ દર્શનથી જ બ્રહ્માંડના દેવતાઓ, ગ્રહો અને તારાઓ સ્થાપિત થયા અને સમગ્ર સૃષ્ટિની ગતિ શરૂ થઈ. માતા કુષ્માંડા સૂર્યમંડળના પરમ અધિકારી પણ ગણાય છે. તેમનો વસવાટ સૂર્યમંડળના મધ્યમાં છે, જ્યાંથી તેઓ સૂર્યના પ્રખર તેજને સહન કરીને આખા બ્રહ્માંડમાં પ્રકાશનું વિતરણ કરે છે. એમના પ્રભાવથી જ સૂર્ય અને અન્ય ગ્રહો પોતાના માર્ગ પર ગતિશીલ છે. કથા મુજબ જ્યારે આ બ્રહ્માંડ અસ્તિત્વમાં નહોતું, ત્યારે કોઈ પ્રકાશ નહોતો અને આખું બ્રહ્માંડ અંધકારમાં હતું. ત્યારે માતા કુષ્માંડાના આ પ્રકાશને કારણે જીવનનો પ્રારંભ થયો. તેમને બ્રહ્માંડની નિર્માતા અને પરમ શક્તિ તરીકે માનવામાં આવે છે, જે સમગ્ર જગતની ઉર્જાનો સ્ત્રોત છે.
માતા કુષ્માંડાનું સ્વરૂપ અષ્ટભુજાવાળી દેવીનું છે, એટલે કે એમની 8 ભુજાઓ છે. 8 ભુજાઓમાં તેઓ કમંડલ, કમળ, કઠાર, ચક્ર, ગદા, જપમાળા, ધનુષ અને અમૃત કળશ ધારણ કરે છે. તેમનું વાહન સિંહ છે, જે શક્તિનું પ્રતીક છે. તેઓ દયાળુ અને હળવું સ્વરૂપ ધરાવે છે, જે ભક્તોને આશીર્વાદ આપવા માટે હંમેશા તૈયાર છે. માતા કુષ્માંડા લાલ અને સોનેરી વસ્ત્રો ધારણ કરે છે, જે એમના દિવ્ય અને તેજસ્વી સ્વરૂપનું પ્રતીક છે. એમના આશીર્વાદથી જ ભક્તોના જીવનમાં દિવ્યતાનો પ્રવાહ અને આત્મિક ઉર્જા આવે છે. માતા કુષ્માંડાની પૂજા દ્વારા ભક્તોને આયુષ્ય, આરોગ્ય, સુખ અને શક્તિની પ્રાપ્તિ થાય છે. એમની કૃપાથી ભક્તો જીવનમાં નવી ઉર્જા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. માતા કુષ્માંડાની આરાધના કરવાથી ત્રાસ, વ્યાધિ અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે. માતા કુષ્માંડાની પૂજા કરીને ભક્ત પોતાના મનમાં શાંતિ, શારીરિક તંદુરસ્તી અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી શકે છે. તેઓના આશીર્વાદથી જીવનમાં નવી ઉત્સાહ ભરેલી શરૂઆત થાય છે. હે માતા કુષ્માંડા, અમારા જીવનમાં પણ દિવ્યતાનો પ્રવાહ અને આત્મિક ઉર્જા ભરી દેજો. બોલો માતા કુષ્માંડાની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના 5મા દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના 5મા સ્વરૂપ સ્કંદ માતાની કથા અને મહિમા. નવરાત્રિનો 5મો દિવસ સ્કંદ માતાની પૂજાને સમર્પિત છે. સ્કંદ માતા નવદુર્ગાના 5મા સ્વરૂપમાં આરાધિત છે. તેઓ સન્માન, મમતા અને માતૃત્વનું પ્રતીક છે. સ્કંદ માતા નામમાં સ્કંદનો અર્થ છે કાર્તિકેય, ભગવાન શિવ અને માતા પાર્વતીનો પુત્ર, જેમને અન્ય નામે કુમાર કાર્તિકેય પણ કહેવામાં આવે છે. માતાનો અર્થ છે માતૃત્વ. સ્કંદ માતા એ પોતાની ગોદમાં દેવ સેનાપતિ કાર્તિકેયને ધારણ કર્યા છે, તેથી તેઓ સ્કંદ માતા તરીકે ઓળખાય છે. સ્કંદ માતા ભક્તોને સુખ, શાંતિ અને મમતા પ્રદાન કરે છે. તેમની પૂજા કરનારા ભક્તોને તેઓ માતૃત્વના આશીર્વાદ અને સંરક્ષણ આપે છે. કથાઓ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીનો પુત્ર કાર્તિકેય ભગવાન વિષ્ણુના દેવ સેનાપતિ તરીકે ઓળખાય છે. આ કથા એ સમય સાથે જોડાયેલી છે જ્યારે રાક્ષસો અને દુષ્ટ શક્તિઓનો ત્રાસ વધતો હતો, ખાસ કરીને તારકાસુર નામના મહાદાનવ દ્વારા. તારકાસુરને એવું વરદાન મળ્યું હતું કે તેને માત્ર ભગવાન શિવના પુત્ર જ મારી શકે. દેવતાઓ તેમના ત્રાસથી વ્યાકુળ થયા હતા અને તેમનો નાશ કરવા માટે શિવજીના પુત્રના જન્મની રાહ જોઈ રહ્યા હતા. માતા પાર્વતીએ શક્તિ રૂપે કાર્તિકેયને જન્મ આપ્યો. સ્કંદે વિજય અને પરાક્રમનું પ્રતીક હતા. જ્યારે તે મોટા થયા ત્યારે તેમણે દેવ સેનાપતિ તરીકે માન્યતા પામી અને બધા દેવતાઓના સેનાપતિ બન્યા. તારકાસુરનો નાશ કરવા માટે ભગવાન કાર્તિકેયે એક ભયાનક યુદ્ધમાં તેમનો સાથ આપ્યો. તેઓએ પોતાનું સૈન્ય લઈ તારકાસુર સામે યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં તેમણે પોતાના પરાક્રમ અને યુદ્ધ કળાઓ દ્વારા દુષ્ટ રાક્ષસોનો નાશ કર્યો અને તારકાસુરનો વિનાશ કર્યો. માતા પાર્વતી, જેમણે પોતાના પુત્રને મંડલમાં વિજયી યોદ્ધા તરીકે માતા પાર્વતી જેમણે પોતાના પુત્રને મંડલમાં વિજયી યોદ્ધા તરીકે સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તે સ્કંદ માતા તરીકે પૂજાય છે. તેઓ માત્ર માતૃત્વનું પ્રતીક નથી, પણ કાળજાથી સંતાનોની રક્ષા કરનાર દેવી છે. પોતાના પુત્ર સ્કંદ સાથેની તેમની છબી દર્શાવે છે કે કેવી રીતે માતા પોતાના સંતાનોને હંમેશા સુરક્ષિત અને પ્રેરિત રાખે છે. સ્કંદ માતા ભક્તોને આદર, યશ અને પરાક્રમના માર્ગ પર પ્રોત્સાહિત કરે છે. તેમનું આ સ્વરૂપ ભક્તોને માતા તરીકેના પ્રેમ અને સુરક્ષાની લાગણીઓનો અનુભવ કરાવે છે. સ્કંદ માતા એક અત્યંત કલ્યાણકર્તા દેવી છે. તેઓ 4 ભુજાવાળી છે. 2 હાથમાં તેઓ કમળ ધારણ કરે છે, 1 હાથમાં પોતાના પુત્ર સ્કંદને ધારણ કરે છે અને 4થા હાથથી આશીર્વાદ આપે છે. તેમનું મુખ અત્યંત શાંત અને મધુર છે. તેઓ સિંહ પર સવાર છે અને જો મોટા કમળ પર બેઠેલી જોવા મળે છે તો તેમની ઉપાસના પદ્માસના પણ કહેવાય છે. સ્કંદ માતાની પૂજા કરવાથી ભક્તોને માતૃત્વ, મમતા, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. સ્કંદ માતા ભક્તોને સુખી જીવન માટે આશીર્વાદ આપે છે અને બધા દુઃખ ક્લેશોમાંથી મુક્ત કરે છે.
તેમની પૂજા કરનારા ભક્તોને પોતાના જીવનમાં શાંતિ અને સુરક્ષાની પ્રાપ્તિ થાય છે. સ્કંદ માતાની આરાધના કરવાથી આત્મસ્ફૂર્ણા થાય છે અને જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ મળે છે. તેઓ દુઃખોના નાશક અને શાંતિના દાતા છે. નવરાત્રિના 5મા દિવસે સ્કંદ માતાની પૂજાથી ભક્તને સંતાન સુખ અને માતૃત્વના આશીર્વાદ મળે છે. હે સ્કંદ માતા, અમારા જીવનના દુઃખોને દૂર કરી શાંતિ પ્રદાન કરજો. બોલો સ્કંદ માતાની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના 6ઠ્ઠા દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના 6ઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયનીની કથા અને મહિમા. નવરાત્રિનો 6ઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને સમર્પિત છે, જે નવદુર્ગાના 6ઠ્ઠા સ્વરૂપમાં પૂજવામાં આવે છે. માતા કાત્યાયની પરાક્રમ અને શૌર્યનું પ્રતીક છે અને તેઓનું સ્વરૂપ અત્યંત મંગલકારી છે. માતા કાત્યાયની દુષ્ટ શક્તિઓનો નાશ કરીને ધર્મની સ્થાપના કરે છે. આ કથા તે સમયની છે જ્યારે રાક્ષસો અને દુષ્ટ શક્તિઓએ ખૂબ જ ત્રાસ મચાવ્યો હતો. એમના ત્રાસથી પૃથ્વી પર અને દેવલોકમાં ખૂબ અશાંતિ હતી. આ દુષ્ટ રાક્ષસોમાંથી મહિષાસુર નામનો રાક્ષસ ખાસ કરીને પ્રચંડ હતો. મહિષાસુર પાસે અસાધારણ શક્તિઓ હતી અને તેને વરદાન મળ્યા હતા કે કોઈ પુરુષ અથવા દેવો તેને મારી શકશે નહીં. આ વરદાનને કારણે મહિષાસુર ઘણી બધી દુષ્ટતાઓમાં પ્રવર્તતો હતો અને તે તમામ દેવતાઓ અને માનવો માટે હાહાકાર મચાવી રહ્યો હતો. દેવતાઓએ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પાસે આ સમસ્યાનું સમાધાન કરવા માટે પ્રાર્થના કરી. એ સમયે સર્વશક્તિમાન પરમાત્માઓએ દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે પરમ શક્તિ માતા કાત્યાયનીનું આહ્વાન કર્યું. માતા કાત્યાયની મહાન ઋષિ કાત્યાયનના ઘરમાં જન્મ્યા. કાત્યાયન મહર્ષિએ આદિશક્તિ માટે લાંબી તપસ્યા કરી હતી અને ઈચ્છા વ્યક્ત કરી હતી કે દેવીઓ તેમના ઘરે પુત્રી રૂપે અવતરે. આ રીતે માતા કાત્યાયનીને મહર્ષિ કાત્યાયનના ઘરમાં જન્મ મળ્યો. જ્યારે મહિષાસુરનો ત્રાસ વધ્યો ત્યારે દેવતાઓએ માતા કાત્યાયનીને પ્રાર્થના કરી અને તેમણે મહિષાસુરનો નાશ કરવાનો સંકલ્પ લીધો. માતા કાત્યાયનીએ રાક્ષસ મહિષાસુરને ચેતવણી આપી અને તેને યુદ્ધ માટે લલકાર્યો. મહિષાસુર અને માતા કાત્યાયની વચ્ચે ભયાનક યુદ્ધ થયું. મહિષાસુર અનેક વખત જુદા જુદા રૂપ લેવા લાગ્યો. ક્યારેક ગાય, ક્યારેક ભયાનક દૈત્ય, તો ક્યારેક મહાબળવાન મહિષ. પરંતુ માતા કાત્યાયનીએ એમના પરાક્રમથી, શસ્ત્રોથી અને શક્તિને કારણે મહિષાસુરનો નાશ કર્યો. આ યુદ્ધમાં માતા કાત્યાયનીનો પરાક્રમ એટલો વિશાળ હતો કે તેમને મહિષાસુર મર્દિની તરીકે ઓળખવામાં આવ્યા, જેનો અર્થ છે મહિષાસુરનો નાશ કરનારી દેવી. મહિષાસુરનો નાશ કરીને માતા કાત્યાયનીએ પૃથ્વી અને દેવલોકને દુષ્ટ શક્તિઓમાંથી મુક્ત કર્યા અને ધર્મની સ્થાપના કરી. તેમના આ પરાક્રમ અને યશને કારણે આજે પણ નોરતામાં માતા કાત્યાયનીની પૂજા ભક્તિભાવથી કરવામાં આવે છે. માતા કાત્યાયનીનું સ્વરૂપ અત્યંત શૌર્યમય અને પરાક્રમથી ભરેલું છે. તેઓ 4 ભુજાઓ ધરાવે છે. તેઓએ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કમળ ધારણ કર્યું છે. બીજા 2 હાથ આશીર્વાદની સ્થિતિમાં છે. તેમનું સ્વરૂપ સ્વર્ણમય છે અને તેઓ સિંહ પર સવાર છે, જે સાહસ અને શક્તિનું પ્રતીક છે. માતા કાત્યાયનીનું આ સ્વરૂપ દુષ્ટતાનો નાશ કરવા માટે જાણીતું છે. તેઓ દુષ્ટ શક્તિઓ સામે લડવામાં નિષ્ણાત છે અને ભક્તોને દુઃખોનો સામનો કરવાની શક્તિ આપે છે. માતા કાત્યાયનીની પૂજા કરનારા ભક્તોને આત્મવિશ્વાસ અને બળ મળે છે. એમની આરાધનાથી ભક્તો પર દેવીઓની કૃપા હોય છે અને દુષ્ટ શક્તિઓથી રક્ષણ મળે છે. માતા કાત્યાયનીની પૂજા કરવાથી સાધકોને મનની શક્તિ મળે છે અને ભયમુક્ત થવામાં સહાયતા મળે છે. માતા કાત્યાયનીની આરાધના કરવાથી મનની શાંતિ અને સ્થિરતા મળે છે. ન્યાય માટે લડવાની શક્તિ મળે છે. જીવનમાં ધૈર્ય અને ધાર્મિકતા આવે છે. દુષ્ટ શક્તિઓ અને રાક્ષસી બળોથી મુક્તિ મળે છે. હે માતા કાત્યાયની, અમારી પણ આવી દુષ્ટ શક્તિઓથી રક્ષા કરજો અને તમારી ભક્તિ કરવાનું બળ આપજો. બોલો માતા કાત્યાયનીની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના 7મા દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના 7મા સ્વરૂપ માતા કાલરાત્રિની કથા અને મહિમા.
નવરાત્રિનો 7મો દિવસ માતા કાલરાત્રિની પૂજાને સમર્પિત છે. મા કાલરાત્રિ નવદુર્ગાના 7મા સ્વરૂપમાં પૂજાય છે. એમનું સ્વરૂપ ભયમુક્ત, તાકાત અને વિજયનું પ્રતીક છે. કાલનો અર્થ છે સમય અથવા મૃત્યુ અને રાત્રિનો અર્થ છે રાત્રિ. માતા કાલરાત્રિના નામનો અર્થ છે જે સમય એટલે કે મૃત્યુ અને અંધકારને નાશ કરે છે. આ દૈવી શક્તિ એ તમામ દુષ્ટતાઓના નાશક છે અને ભક્તોને સનાતન શક્તિ અને રક્ષણ પ્રદાન કરે છે. પ્રાચીન કથાઓ અનુસાર દુષ્ટ રાક્ષસો અને દૈત્યો દ્વારા વિશ્વમાં ભય અને અંધકાર ફેલાયો હતો. ખાસ કરીને શુંભ અને નિશુંભ નામના 2 રાક્ષસોએ સૃષ્ટિમાં હાહાકાર મચાવી દીધો હતો. તેમનો ત્રાસ એટલો વધી ગયો હતો કે દેવતાઓ પણ તેમના સામેથી પલાયન કરી ગયા હતા અને પોતાની રક્ષા માટે માતા દુર્ગાની શરણમાં ગયા. માતા દુર્ગાએ આ દુષ્ટ દૈત્યોના નાશ માટે માતા કાલરાત્રિનું આહ્વાન કર્યું. માતા કાલરાત્રિ ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરનારી દેવી છે, જેમણે પોતાના આ દિવ્ય અને ઘોર સ્વરૂપ દ્વારા દુષ્ટાત્માઓ અને રાક્ષસોનો નાશ કર્યો. એક પ્રસિદ્ધ કથા અનુસાર એક દુષ્ટ રાક્ષસ હતો જેનું નામ હતું રક્તબીજ. રક્તબીજના આતંકને અટકાવવા માટે માતા કાલરાત્રિએ અત્યંત ભયાનક યુદ્ધ કર્યું. રક્તબીજને એવું વરદાન મળેલું કે જ્યારે પણ તેની રક્તના એક ટીપા જમીન પર પડશે ત્યાંથી અનેક નવા રક્તબીજ જન્મ લેશે, એટલે કે લોહીના એક ટીપામાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થશે. આ કારણે જ્યારે દેવતાઓએ રક્તબીજને મારવાનો પ્રયત્ન કર્યો તો તેના રક્તના ટીપાઓ જમીન પર પડતા રહ્યા અને પ્રત્યેક ટીપાથી અનેક દૈત્યો જન્મ્યા. રક્તબીજનો નાશ અશક્ય લાગતો હતો, પરંતુ માતા કાલરાત્રિએ પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કરીને રક્તબીજ સામે યુદ્ધ શરૂ કર્યું. માતા કાલરાત્રિએ રક્તબીજના રક્તને જમીન પર પડતા અટકાવવા માટે તેનું રક્ત પીધું, જેથી નવા રક્તબીજનો જન્મ ન થઈ શકે. એમણે આખરે રક્તબીજનો નાશ કર્યો અને આ રીતે આખા બ્રહ્માંડને તેના ત્રાસથી મુક્ત કર્યો. માતા કાલરાત્રિએ પોતાના ભયંકર સ્વરૂપથી દૈત્યોનો નાશ કરીને જગતમાં શાંતિ અને ન્યાયની સ્થાપના કરી. માતા કાલરાત્રિનું સ્વરૂપ અત્યંત ભયંકર છે, પરંતુ તે માત્ર દુષ્ટ આત્માઓ અને રાક્ષસો માટે છે. ભક્તો માટે એમનું સ્વરૂપ કરુણામય અને દયાળુ છે. તેમનું શરીર કાળા રંગનું છે અને તેઓએ વાવાઝોડા જેવી ભયંકર જાતે સિંહ પર સવાર છે. એમના 4 હાથ છે, જેમાં એક હાથમાં ત્રિશૂલ, એક હાથમાં વજ્ર અને બાકીના 2 હાથમાં આશીર્વાદ મુદ્રા છે. એમની આંખો ઉગ્ર અને આગની જેમ તેજસ્વી છે. તેમના આક્રોશી સ્વરૂપને કારણે જ તેઓ આદિશક્તિના વિનાશક સ્વરૂપ તરીકે ઓળખાય છે. તેઓ દુષ્ટ શક્તિઓને તબાહ કરે છે અને ભક્તોને વિજયી બનાવે છે. માતા કાલરાત્રિની પૂજા ભક્તોને અડગતા, આત્મવિશ્વાસ અને બળના આશીર્વાદ આપે છે. તેમની પૂજા દ્વારા ભક્તો કોઈપણ પ્રકારના ભય, વિઘ્ન અને દુષ્ટ શક્તિઓથી મુક્તિ પામે છે. કાલરાત્રિ ભક્તોને બધી નકારાત્મકતા, દુઃખ અને દુશ્મનોથી રક્ષણ આપે છે. એમની કૃપાથી ભક્તોમાં ધૈર્ય અને આત્મશક્તિનો વાસ થાય છે. માતા કાલરાત્રિની આરાધના કરવાથી ભક્તોને દરેક પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે. ભક્તોમાં આંતરિક બળ અને આધ્યાત્મિક શક્તિનો ઉદ્ભવ થાય છે. માતા કાલરાત્રિ ભક્તોને તંત્ર અને યોગ સંબંધિત સિદ્ધિઓના આશીર્વાદ આપે છે. માતા કાલરાત્રિના આશીર્વાદથી જીવનના દરેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય છે. માતા કાલરાત્રિની પૂજા દુષ્ટતાઓનો નાશ અને ન્યાય માટે લડવાની પ્રેરણા આપે છે. હે માતા કાલરાત્રિ, બધી નકારાત્મકતા, દુઃખ અને દુશ્મનોથી રક્ષણ આપજો અને તમારી ભક્તિ કરવાનું બળ આપજો. બોલો માતા કાલરાત્રિની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના 8મા દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના 8મા સ્વરૂપ માતા મહાગૌરીની કથા અને મહિમા. નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માતા મહાગૌરી નવદુર્ગાના 8મા સ્વરૂપમાં પૂજાય છે અને એમનું સ્વરૂપ પવિત્રતા, શાંતિ અને સંપત્તિનું પ્રતીક છે. મહાનો અર્થ છે મહાન અને ગૌરીનો અર્થ છે ગોરા, એટલે કે અત્યંત ગોરા અને પ્રભાશાળી. તેઓ અત્યંત શાંતિમય અને ધર્મના માર્ગ પર ચાલનારા ભક્તોને કષ્ટમુક્તિનો આશીર્વાદ આપે છે. કથાઓ અનુસાર માતા મહાગૌરી
એ માતા પાર્વતીનું અતિ પવિત્ર અને તેજસ્વી સ્વરૂપ છે. ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતીએ ઘોર તપસ્યા કરી હતી. કહેવાય છે કે બાળપણમાં જ જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓએ ઘોર તપસ્યા શરૂ કરી. તેઓ કઠોર તપસ્યા માટે વનમાં ગયા. તમે જાણો છો કે માતા પાર્વતીનો રંગ સૌમ્ય અને તેજસ્વી હતો, પરંતુ તેમની કઠિન તપસ્યાના કારણે તેમનું શરીર ધૂળ, પાંદડા અને જમીનથી ઢંકાઈ ગયું અને તેમનો રંગ કાળો અને વૃક્ષ થઈ ગયો. આ કઠિન તપસ્યા હજારો વર્ષો સુધી ચાલતી રહી અને માતા પાર્વતી એ તપના પરિણામે કાળી ચામડીવાળા થઈ ગયા. જ્યારે ભગવાન શિવ માતાની આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને પત્ની રૂપે સ્વીકાર્યા ત્યારે તેમણે માતા પાર્વતીને પવિત્રતા અને શુદ્ધતા માટે આશીર્વાદ આપ્યો. કથા મુજબ ભગવાન શિવે ગંગાજળથી માતા પાર્વતીને સ્નાન કરાવ્યું. તે સ્નાન પછી માતા પાર્વતીનો રંગ ફરીથી ગોરો, તેજસ્વી અને પ્રભામય થઈ ગયો. તેમની ચામડી પાછી તેજસ્વી અને દિવ્ય બની ગઈ. તેમના આ નવીન અને પવિત્ર સ્વરૂપને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે. મહાગૌરીનું આ સ્વરૂપ દર્શાવે છે કે તેઓ કઠોર તપસ્યા, ધૈર્ય અને નિષ્ઠા દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરવા સક્ષમ બન્યા હતા. માતા મહાગૌરીના આ સ્વરૂપને પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. એમની આરાધના કરવામાં આવે છે જેથી ભક્તોને જીવનમાં પવિત્રતા, શાંતિ અને ધર્મનું પાલન કરવા માટે શક્તિ મળે. માતા મહાગૌરીના ખૂબ શાંત અને દયાળુ સ્વરૂપનું વર્ણન છે. તેમનો રંગ અતિ પ્રકાશિત અને ગોરો છે. તેઓ 4 હાથ ધરાવે છે, જેમાં એક હાથમાં ત્રિશૂલ અને એક હાથમાં ડમરું છે અને બાકી 2 હાથ આશીર્વાદની મુદ્રામાં છે. તેઓ વૃષભ પર સવાર છે, તેથી તેમને વૃષભારૂઢા પણ કહેવાય છે. તેમનું સ્વરૂપ ખૂબ જ શાંત, દિવ્ય અને સૌમ્ય છે. તેમના ચહેરા પર અખંડ શાંતિ અને પૂર્ણતાનો પ્રભાવ શોભે છે, જે ભક્તોને આશીર્વાદ આપતી દેવીનું સ્વરૂપ બતાવે છે. માતા મહાગૌરીની પૂજા નવરાત્રિના 8મા દિવસે વિશેષ મહત્ત્વ ધરાવે છે. એમની કૃપાથી ભક્તોના બધા પાપ અને દુઃખનો નાશ થાય છે. તેમનું સ્વરૂપ પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક છે અને એમની આરાધનાથી ભક્તોને જીવનમાં શુદ્ધતા, શાંતિ અને ધર્મની પ્રાપ્તિ થાય છે. માતા મહાગૌરીની પૂજાથી અનેક ફળ પ્રાપ્ત થાય છે. પાપમાંથી મુક્તિ મળે છે. માતા મહાગૌરીની પૂજા દ્વારા ભક્તના બધા પાપ દૂર થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતા મહાગૌરીની કૃપાથી ભક્તોને આનંદમય જીવન અને મનની શાંતિ મળે છે. ભક્તોમાં ધાર્મિક ભાવના, સમર્પણ અને સંયમનું સંવર્ધન થાય છે. ભક્તોને વૈવાહિક સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિનો 8મો દિવસ માતા મહાગૌરીની આરાધનાથી જીવનમાં તમામ દૈહિક અને માનસિક કષ્ટો દૂર કરી ભક્તોને પવિત્રતા, સમૃદ્ધિ અને આધ્યાત્મની પ્રાપ્તિ માટે સહાય કરે છે. હે માતા મહાગૌરી, અમારા કુટુંબમાં પણ શાંતિ અને આત્મીયતા જળવાઈ રહે તેવા આશીર્વાદ આપજો અને તમારી ભક્તિ કરવાનું બળ આપજો. બોલો માતા મહાગૌરીની જય. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિના 9મા દિવસે પૂજવામાં આવતા મા દુર્ગાના 9મા સ્વરૂપ માતા સિદ્ધિદાત્રીની કથા અને મહિમા. નવરાત્રિનો 9મો દિવસ માતા સિદ્ધિદાત્રીની પૂજાને સમર્પિત છે. માતા સિદ્ધિદાત્રી નવદુર્ગાનું અંતિમ અને 9મું સ્વરૂપ છે. સિદ્ધિદાત્રી નામનો અર્થ છે સિદ્ધિઓ આપનાર દેવી. તેઓ ભક્તોને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે, જેમાં આધ્યાત્મિક, માનસિક અને દૈવિક સિદ્ધિઓનો સમાવેશ થાય છે. એમની કૃપાથી સાધકો આસુર તાકાતો અને બાધાઓ પરથી વિજય મેળવે છે. માતા સિદ્ધિદાત્રીના પ્રાદુર્ભાવ વિશે ઘણી પૌરાણિક કથાઓ છે, પરંતુ મુખ્ય કથા એવું કહે છે કે જ્યારે બ્રહ્માંડની રચના માટે ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા અને ભગવાન શિવે પરમ શક્તિની આરાધના કરી ત્યારે માતા સિદ્ધિદાત્રીએ પ્રાગટ્ય કર્યું અને તેમણે દરેકને વિવિધ દૈવી સિદ્ધિઓ બક્ષી. અષ્ટસિદ્ધિઓ, 8 મહાન દૈવી શક્તિઓ જેનું વર્ણન શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે, તે માતા સિદ્ધિદાત્રીના આશીર્વાદથી જ પ્રાપ્ત થાય છે. નંબર 1, અણિમા, સૂર્યપ્રકાશની કિરણ જેટલું નાનું બનવાની શક્તિ. નંબર 2, મહિમા, પોતાની મરજી પ્રમાણે અનંત મોટું બનવાની શક્તિ.
નંબર 3 લધીમા, દેહને અતિ હળવું બનાવીને પવન જેવી ગતિથી સરખી જવાની શક્તિ. નંબર 4 ગરિમા, અતિ ભારે બનવાની શક્તિ. નંબર 5 પ્રાપ્તિ, મનની ગતિથી બધું પ્રાપ્ત કરવાની શક્તિ. નંબર 6 પ્રાકામ્ય, કંઈ પણ કરવા અને બધું જાણવાની ક્ષમતા. નંબર 7 ઈશિત્વ, ભગવાન અને પ્રકૃતિ પર શાસન કરવાની શક્તિ. અને નંબર 8 વશિત્વ, ઈચ્છાના આધારે દૈવી શક્તિઓ, ઇન્દ્રિયો અને મન પર કાબૂ રાખવાની ક્ષમતા. કથા અનુસાર જ્યારે ભગવાન શિવે આદિશક્તિની આરાધના કરી ત્યારે માતા સિદ્ધિદાત્રી તેમની સામે પ્રગટ થયા અને તેમને આ અષ્ટસિદ્ધિઓનો આશીર્વાદ આપ્યો. આના પરિણામે ભગવાન શિવ અર્ધનારીશ્વર સ્વરૂપે પ્રગટ થયા, જ્યાં તેમનો અર્ધભાગ પુરુષ હતો અને અર્ધભાગ સ્ત્રી. આ અર્ધનારીશ્વર સ્વરૂપ સંકેત આપતું હતું કે પુરુષ અને પ્રકૃતિ બંનેનું એકીકરણ જીવન માટે જરૂરી છે. માતા સિદ્ધિદાત્રી જ ભગવાન શિવના આ અર્ધનારીશ્વર સ્વરૂપની ઉર્જા છે અને તેમના આદેશથી જ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવે બ્રહ્માંડની રચના કરી. આથી માતા સિદ્ધિદાત્રીને સર્વશક્તિ અને બ્રહ્માંડની રચનાની માલિકી ધરાવનાર દેવી માનવામાં આવે છે. એક બીજી કથા અનુસાર દેવી મોહિની સ્વરૂપ ધારણ કરીને માતા સિદ્ધિદાત્રીએ દૈત્યોએ છીનવેલા અમૃત કળશને દાનવો પાસેથી પરત મેળવવામાં મદદ કરી. જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત કળશ પ્રાપ્ત થયું. અમૃત કળશની મિલકત માટે દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થતાં માતાએ મોહિની સ્વરૂપ ધારણ કરીને પોતાની મોહકતા દ્વારા દેવોને અમૃતની પ્રાપ્તિમાં મદદ કરી હતી. માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ અતિ શાંત અને દિવ્ય છે. તેઓ 4 ભુજાવાળી દેવી છે. એમના 4 હાથે તેમણે કમંડલ, ચક્ર, ગદા અને શંખ ધારણ કર્યા છે. એમનું વાહન સિંહ છે અને તેઓ કુમળા કમળ પર આસીન રહે છે, જે પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક છે. તેમનું આદર્શ સ્વરૂપ ભક્તો માટે ઉત્તમ ઉદાહરણ છે કે સંયમ, તપસ્યા અને ભક્તિ દ્વારા ભક્તો તેમના જીવનના બધા ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. માતા સિદ્ધિદાત્રીની પૂજા દ્વારા ભક્તોને 4 મુખ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. જીવનમાં નૈતિકતા અને સત્કાર્ય માટે પ્રેરણા મળે છે. જીવનમાં ધનની સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય છે. જીવનમાં ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ પૂરી થાય છે. અંતિમ મોક્ષ પ્રાપ્તિ થાય છે. માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને ભક્તો પોતાના ભય, વિઘ્નો અને બાધાઓથી મુક્ત થાય છે. માતા સિદ્ધિદાત્રીનો આશીર્વાદ ભક્તોને મનગમતી સિદ્ધિઓ પ્રાપ્ત કરાવે છે. માતાની આરાધનાથી ભક્તો કોઈપણ પ્રકારના ભયથી મુક્ત થાય છે. મા સિદ્ધિદાત્રીની કૃપાથી ભક્તોને ધૈર્ય અને આત્મવિશ્વાસ મળે છે. માતાની આરાધનાથી અંતિમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતા સિદ્ધિદાત્રીની પૂજા ભક્તોને આત્મિક બળ અને આત્મવિશ્વાસ અને ઉન્નતિની પ્રાપ્તિ કરાવે છે. હે માતા સિદ્ધિદાત્રી, અમે નિરંતર તમારી ભક્તિ કરતા રહીએ અને અમારા જીવનના બધા જ ટેન્શન તમારા ચરણોમાં મૂકીને નિશ્ચિંત થઈને આનંદથી જીવીએ તેવા આશીર્વાદ આપજો અને તમારી ભક્તિ કરવાનું બળ આપજો. બોલો માતા સિદ્ધિદાત્રીની જય. તો મિત્રો, આ હતી માતા દુર્ગાના 9 સ્વરૂપોની અત્યંત પવિત્ર અને ફળદાયી કથા અને તેનો મહિમા. આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા કમેન્ટ બોક્સમાં જય મા અંબે અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી મા અંબે અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર નિરંતર બની રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય મા અંબે, હર હર મહાદેવ.